આવતીકાલે અમે કોઈ હેલ્મેટ પહેરવાના નથી અને અમારે જેલમાં જવું છે। સરકારની ગમે એવી તાકાત લગાડી લઈએ, મોટરસાઇકલે હાંકશું અને હેલ્મેટ નહીં પહેરીએ। સરકારને બંદૂક ફોડવી તો અમારે સામું ફોડે। હેલ્મેટનો કાયદો નાબૂદ કરો, હેલ્મેટ તાને લૂંટવાનું બંધ કરાવો। નહીં, અમે તો હેલ્મેટ પહેરવાના જ નથી। અમારા માટે જે કંઈ કાયદેસરની કાર્યવાહી કરવી હોય તો કરે। હેલ્મેટ તમે કાલથી દંડ ભરવાનો આ લોકો નથી દેવાનું થતો અને સવિનય કાનૂન ભંગ થશે, બરાબર। હાજર દંડ નહીં ભરાય અને મેમો આવશે તો એ ભરવામાં નહીં આવે, કોર્ટે લઈ જાઓ। અમે કોર્ટને કહેશું કે અમારી આ રજૂઆત છે। હેલ્મેટ પહેરવાથી કંઈ જીવ બચતો નથી। રાજકોટ શહેરમાં 10 થી 20 કિલોમીટર જ ગાડી હાલતી હોય છે, તો અકસ્માત થવાનો બહુ સંભવ ઓછો જ હોય છે। અને પેલા કરવું હોય તો એટલા ખાડા છે સાહેબ, મારા હાલો અત્યારના રોજ એટલા અકસ્માત થઈ જાય, ખાડાના હિસાબે થઈ જાય સાહેબ। હમણાં ગાંધીધામ પાસે આખું ટેન્કર પલટી મારી ગયું ખાડાના હિસાબે। હાઈવે પર જરૂરી છે, આપણે માનવું છે કે હાઈવે પર જરૂરી છે, બાકી સિટી વચ્ચે હું માનું છું ત્યાં સુધી જરૂરી નથી। આવતીકાલથી હેલ્મેટ ચાલુ થવાનું પહેરવાનું ફરજિયાત સરકાર દ્વારા નિયમ કરવામાં આવ્યો છે, પરંતુ અહીંયા આપણી સાથે વડીલ છે, તેમની સાથે વાત કરશું। શું કહેશો, આ નિયમ કેવો છે? મારું નામ પ્રવીણ કુમાર પ્રભુદાસ લાખાણી, બાયકાઠ લુવાણા, 72 વર્ષની ઉંમર છે। બસમાં ટિકિટ મફત દઈ દીધી, પણ બસમાં અમારે ક્યાં પોગવું હોય બા? એટલે મોટરસાઇકલે હાંકશું અને હેલ્મેટ નહીં પહેરીએ। સરકારને બંદૂક ફોડવી તો અમારે સામું ફોડે। ઓલી વખતે અમને 2005માં 10 દીની જેલ દીધી હતી। જજને કીધું કે સાહેબ 30 રૂપિયાનો ગુનો, 10 દીની સજા કાં? જેલે તો બોર્ડ લખ્યો 53-60 પૈસા એક કેદીને ખાવાના। હવે એ ગણતરી કરો તો 563 રૂપિયા થાય। હવે 30 રૂપિયામાં 563 જેલમાં ભર્યા ને અમને 10 દી હાલવી રાખ્યા। જરૂર છે એ કામ કરો। પોપટપરાનો પુલ અટાણે અહીંયા પાણી ભરાય છે, એટલે પાણી ભરાણું। વિકાસના કામમાં એમાં ધ્યાન દો। આમાં અમે મરી જાઉં તો કોઈથી રોકાહે? કોરોનામાં સરકારે ઘણું બધું કર્યું, પતરા વગાડ્યા, આડા કર્યા, ઓલું કર્યું, કોઈ મર્યું નહીં, કોઈ 200 વર્ષ ન થાય। અમારા મોદી સાહેબ વડાપ્રધાનના માય ગુજરી ગયા, હીરામાં ગુજરી ગયા ને, બધાય ગુજરવાના જ છે। અમારા બાપા ગુજરા, એના બાપા ગુજરા, બધાય ગુજરશે। માટે હેલ્મેટ અમને મંજૂર નથી, અમારે પહેરવો નથી। બાઈ હોય તો બાઈ અંબોળો છોડીને હેલ્મેટ પહેરે, છોકરું હોય તો છોકરાને છાલિયા જેવડો હેલ્મેટ પહેરાવો। આવોથી કાયદો હોય ક્યાંય, કાયદો જ કેદીનો હે। મહેરબાની કરી અને એમાં હાથ જોડીએ પ્રજાવતી કે હવે તમે બંધ કરો આ ખેલ। હેલ્મેટને લઈને તમે શું શપથ લીધા? અત્યારે નથી પહેરવાનો, હેલ્મેટ પહેરવો જ નથી। શું શપથ શું લીધા? કે ભાઈ હેલ્મેટ અમે નહીં પહેરી, આમ હાથ રાખીને કીધું, અને ઘરેથી લઈ જાઓ અમને, જેલમાં પૂરી દો। ત્યાં ખવડાવજો જી ખવડાવતા હોય, ઓલા કુપનના ઘઉંના રોટલા ખવડાવશો તો અમે ખાવું, અને અમારે મરી જ જવું છે, જીવવું જ નથી। હવે આમાં કેમ જીવવું? કારણ શું? સરકાર તો એમ કહે છે કે સુરક્ષા માટે, લોકોની સુરક્ષા માટે। અમને ખબર પડે ને, અહીંયા અમે રાજકોટ સિટીની અંદર ગાડી મોટરસાઇકલ હાકીએ, 20-25 માંથી હાકીએ, 20-25માં પડી જાય તો એમાં કંઈ મરી ના જાય, અને હેલ્મેટ હોય તો કંઈ જીવતા ના રહીએ। માંથી તેડું આવે તો પરબારા મરી જ જાય છીએ। ગમે એટલું કરો તમે, પતરા મારો, દીવા કરો, લાઇટું કરો, કોરોના કૌભાંડ કરો, બધું કરો, પણ અમે મરવાના નથી, મર્યા નથી, પાટિયા પહેરીને ફરતા હતા। અમારે મરી જ જવું છે। 200 વર્ષનો થાય, તમે કોઈને પૂછો જોઈએ, કોઈ 200 વર્ષનો થાય? સરકાર છે ને ભગવાન નથી, એને કાયદા હોય પણ એનો અમલ મર્યાદામાં કરે ને તો સારું છે। પણ આ બધું ઠોકમ ઠોક બંધ કરો તો સારી વાત છે। અમે પ્રજાવતી માફી માગીએ। બાઈનો અંબોળો હોય તો અંબોળો છોડીને હેલ્મેટ પહેરવાનો। અરે આમ જોવાય નહીં પડખે, હમણાં ભરૂડી પાટીએ હેલ્મેટ પહેર્યું તો દબાઈ ગયો। તકલીફ શું થાય હેલ્મેટ પહેરવાથી? ઘણી જાતની તકલીફ થાય, ચોરી થાય, સીન ચોરી થાય, ઓળખાણ ના પડે, પડખેથી વહી જાય, ભટકાઈ જાય, અને જરૂર નથી હેલ્મેટની। જરૂર શું છે એમાં? આ હાઈવે ઉપર કરો, અમે ક્યાં ના પાડીએ? હાઈવે ઉપર કરો, સિટીની અંદર હેલ્મેટ નથી જોતો અમારે ભાઈ। કાલથી દંડ ચાલુ કરવાના છે જો તમે હેલ્મેટ નહીં પહેરો। દંડ નથી ભરવો, જેલમાં લઈ જાઓ, બસ વાત એક જ, જેલમાં લઈ જાઓ, દંડ નથી ભરવો। હેલ્મેટ તો પહેરવો જ નથી, પછી દંડ થાય ને। હેલ્મેટ ના પહેરો તો દંડ થાય, બરોબર? હેલ્મેટ ના પહેરે દંડ થાય, દંડ અમારે દેવો નથી, પકડીને પૂરી દો જેલમાં, બરોબર? અન્ય લોકો છે તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહી રહ્યા છે। કાકા, હેલ્મેટને લઈને અત્યારે આપ વિરોધ કરી રહ્યા છો, શું કારણ? અગવડતા બહુ છે હેલ્મેટ બરાબર। આ કાયદો ખરેખર શહેરની વિસ્તારમાં ન હોવો જોઈએ। માણસો આ હેલ્મેટ પહેરીને વાહન ચલાવે છે તો આજુબાજુની સાઈડનું કાંઈ દેખાતું નથી। પાછળથી વાહનવાળા જે હોર્ન વગાડે છે એ સંભળાતા નથી, બરાબર? એટલે એક્સિડન્ટ ખરેખર થાય છે એનું કારણ એવડું છે। અને બીજું, શહેરી વિસ્તારની અંદર ભારે વાહન હલાવવા ઉપર જો પ્રતિબંધ આવે, કાયદેસર કડક કાયદો, કે વાહન મોટાથી એક્સિડન્ટ થાય છે અને માણસો મરે છે। નાના વાહનો જો એક્સિડન્ટ થાય ને તો એમાં નાની મોટી ઈજા થશે, બાકી મરશે નહીં।
2010માં જ્યારે આ કાયદાનો પીડ્યો ત્યારે હું પોતે 10 દિવસ સુધી જેલમાં ગયો હતો. અમે વિરોધ કર્યો હતો. અમે 27 જણા ગયા હતા જેલની અંદર, બરાબર. તો અમે સરકારને નમ્ર વિનંતી કરી છીએ કે આ કાયદો તમે હાઈવે ઉપર રાખો તો બરાબર છે. અહીંયા એટલી બધી અંદર અગવડતા રહે છે ને, બરાબર, જેનાથી સગવડતાને બદલે માણસો દુઃખી થશે. આ કાયદો ખરેખર શહેરી વિસ્તાર માટે નકામો છે. કાલથી દંડ શરૂ કરવામાં આવશે હેલ્મેટ નહીં પહેરો તો. હા, નહીં કે અમે તો હેલ્મેટ પહેરવાના જ નથી. અમારા માટે જે કાંઈ કાયદેસરની કાર્યવાહી કરવી હોય તો કરે. અમે કોઈ હેલ્મેટ પહેરવાના નથી. આખા ટૂંકમાં આ જે કાયદો જ્યાં ગુજરાત આખામાં તો ગુજરાત આખામાં અમે લડત ચાલુ રાખવાના છીએ, બરાબર. અમારી સાથે કાયદો છે. વકીલ અમારી હારે 60 વકીલે અમારી સત્યાગ્રહની કમિટી બનાવી છે, બરાબર. એટલે અમને તો એમ કીધું છે કે આપણે હેલ્મેટ નથી પહેરવાનું. અમે લોકોને કહીએ છીએ કે ભલે પોલીસ કેસ કરતા હોય તો આપણે પોલીસ કેસ કરી લેવાનો. અમારે કોઈ એને સંઘર્ષમાં નથી ઉતરવું, પણ હેલ્મેટ નથી પહેરવું, બસ. હેલ્મેટ નથી પહેરવું તેવું કહી રહ્યા છે. અહીંયા અન્ય લોકો છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું. શું કહી રહ્યા છે? આ તમે હેલ્મેટ નહીં પહેરવા માટે આ માથું મારું છે તેવું અને કોર્ટ કેસ કરો તેવું કહ્યું છે. શા માટે હેલ્મેટ નથી પહેરવું? હેલ્મેટ પહેરવાથી કોઈ સિટીમાં જરૂરિયાત રહેતી નથી, તે હકીકત છે. ગાડીની સ્પીડ 20થી વધારે હોતી નથી, બરાબર. અને હમણાં આરટીઆઈ મીડિયા, આપના સોશિયલ મીડિયા પ્રેસ મીડિયા દ્વારા અમને જાણવા મળ્યું કે હવે આરટીઆઈથી જવાબ માંગ્યો હતો, તો જવાબમાં હેવી વાહનોથી લોકોના મૃત્યુ થયા છે એવું જણાવવામાં આવ્યું છે, બરાબર. તો પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં આ મોટા મોટા વાહનવાળા હેવી ટ્રકની સિટીમાં એન્ટર કઈ રીતે થાય છે? તો પોલીસ ત્યાં દાદાગીરી કરવા કેમ જાતી નથી? સામાન્ય 500 રૂપિયાની લૂંટ કરવા માટે કેમ તરત જ સવારે ફૂલ ગ્રુપ સાથે આખું પોલીસ સ્ટેશન જે તે વિસ્તારનું કાલથી ઉતરી પડશે, લાવો 500 રૂપિયા, લાવો 1000 રૂપિયા. હા, તો આ માથું ખાલી માથું નથી, એમાં મગજ છે ને. આપણને ખબર પડે ને કયા ટાઈમે સંડાસ જવું, કયા ટાઈમે બાથરૂમ જવું, કયા ટાઈમે ચંપલ પહેરવા, ક્યાં પહેરવા, ક્યાં ન પહેરવા, ક્યાં ઉતારવા, ક્યાં કપડાં પહેરવા, ખબર પડે ને બધી. હું ખાવું, હું ન ખાવું, એ બંધારણે આપણને હક આપેલા છે, એ મુજબ હાલે. હેલ્મેટ તમે કાલથી દંડ ભરવાનો આ લોકો નથી દેવાનો થતો અને સવિનય કાનૂન ભંગ થશે, બરાબર. હાજર દંડ નહીં ભરાય અને મેમો આવશે તો એ ભરવામાં નહીં આવે. કોર્ટે લઈ જાઓ, અમે કોર્ટને કહેશું કે અમારી આ રજૂઆત છે. કોર્ટ હેલ્મેટ તો સુરક્ષા માટે જે સરકાર એવું કહે, એ સરકાર ભલે ને કે સરકાર નથી ખબર પડતી. હું તો એમ કહું સમગ્ર ભારત દેશના તમામ મંત્રી, તમામ ધારાસભ્ય, તમામ સંસદ સભ્ય, તમામ કલેક્ટરો, તમામ મ્યુનિસિપાલિટી કમિશનરો, તમામ પોલીસ કમિશનરો હેલ્મેટ પહેરી અને 6 મહિના સુધી એને પોતાના વિસ્તારમાં ફરે, બરાબર. અને પછી એ રિપોર્ટ આપે સરકારને કે ખરેખર હેલ્મેટ વ્યાજબી છે કે નથી, એ જ આપે. શહેરી વિસ્તારમાં હેલ્મેટ ખરેખર જરૂરિયાત લાગે? જરાય જરૂરિયાત નથી. આરટીઆઈના આંકડા એમ કહે કે હેલ્મેટથી કોઈ મર્યું ને એવું નથી. હેવી વાહનથી મર્યા તો હેવી વાહનની જવાબદારી કોની? કમિશનરનું જાહેરનામું હોય તો માને કોણ, મનાવશે કોણ? ભાજપના પૂર્વ મંત્રીએ પત્ર લખ્યો ગોવિંદભાઈ કે ભાઈ ખરેખર હેલ્મેટ નો શહેરી વિસ્તારમાં તમે આ નિયમમાં થોડોક ચેન્જીસ કરો. ભાજપના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, બરાબર, એને પત્ર લખ્યો. એ જનતાની વેદના સમજી શકે છે. વર્તમાન ધારાસભ્યને હેલ્મેટની ખબર નથી પડતી. એક પણ લોકો આ બાબતની આજની તારીખે રવિવારની સાંજ સવાર સુધી હજી સુધી કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું કે આ ખરેખર પ્રજાના હિતનો પ્રશ્ન છે. કાકા શું કહેશો? કાલથી હેલ્મેટ નહીં પહેરો તો દંડનું ચાલુ થવાનું છે, શું લાગે? ભાજપ સરકારનું આ જ કરવાનું છે ને. ગમે એની કંપનીઓ, હેલ્મેટની જેની કંપનીઓ છે વેચાઈ જાય પછી બંધ કરી દે. આ લોકો આ જ કરે છે ને નાના માણસોને દંડવાના અને ભ્રષ્ટાચાર કરવાનો ભાજપ સરકારની ચાલ છે ભાઈ. કાલથી હેલ્મેટ પહેરશો કે નહીં પહેરો? નહીં હો ભાઈ. કેમ? હેલ્મેટ પહેરવાથી કંઈ જીવ બચતો નથી. રાજકોટ શહેરમાં 10થી 20 કિલોમીટર જ ગાડી હાલતી હોય છે, તો અકસ્માત થવાનો બહુ સંભવ ઓછો જ હોય છે. હેલ્મેટથી હાઈવે ઉપર હોય ને એ ફરજિયાત છે. તો કાલથી હેલ્મેટ નહીં પહેરો, દંડ ભરશો? દંડ નહીં ભરીએ ભાઈ. તો પછી શું સરકાર વયા જાવ કોર્ટમાં? હો બિલકુલ. અહીંયા કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. અન્ય લોકો જે છે તે શું કહી રહ્યા છે હેલ્મેટના કાયદાને લઈને. શું કહેશો? કાલથી હેલ્મેટ હવે ફરજિયાત થઈ રહ્યું છે. જો હેલ્મેટ નહીં પહેરો તો દંડ ભરવા તમારે તૈયાર રહેવું પડશે. સાહેબ, દંડ ભરવા માટે આમ નાગરિક ટેવાયેલો જ છે. દંડ બીજા કોને લાગે છે? કોઈ પોલિટિકલ પાર્ટીને દંડ લગાડ્યો છે? પોલીસવાળા વિધાઉટ એની નંબર પ્લેટની ગાડી, કાળા કાચની ગાડી પડેલે કોઈને દંડ મારેલો છે? બધું જોખમીની સરકાર છે. બધું
અને પેલા કરવું હોય તો એટલા ખાડા છે સાહેબ મારા, હાલો અત્યારના રોજે રોજ એટલા અકસ્માત થઈ જાય, ખાડાના હિસાબે થઈ છે સાહેબ. હમણાં ગાંધીધામ પાસે આખું ટેન્કર પલટી મારી ગયું ખાડાના હિસાબે, 3 જણા મરી ગયા. શું થયું? બધી વસ્તુ દબાવી દેવામાં આવે છે. મર્સિડીઝની સ્પીડ 120 હતી, 2 જણાને બિગ બજારની પાસે મરી ગયા, બરોબર છે, બહુ મોટી પાર્ટી હતી. એના માટે શું થયું તો કે કઈ વસ્તુ બધી જ વસ્તુ દબાવવામાં આવે છે. ખાલી હેલ્મેટ કોના માટે સાહેબ મારા? તમે બહાર હાઈવે ઉપર ફરજિયાત છે તો ત્યાં કરો, અમે ના જ નથી પડતા ક્યાંય, અમને અમારી સેફટીની પડેલી છે. જો સરકારને સેફટીની પડેલી હોય બરોબર છે તો બધાનો વીમો ફરજિયાત કરો. કાં 70 વર્ષ પછી વીમો નથી આપતા, કાં ફ્રી નથી કરતા કાંઈ પણ. આટલા રોડ બને છે સાહેબ મારા, બરોબર, આટલા પુલ બનાવ્યા, બરોબર, પુલનો ખર્ચો થાય 750 કરોડ. એની જગ્યાએ ફ્રી આપી દો સેવા. પુલ બનાવવા કરતાં 20 કરોડની બસો આપી ટોટલી આખું પરિવર્તન ફ્રી કરી નાખો, એટલું ટ્રાફિક જ જામ નહીં થાય. કરવું હોય તો એ કરો. હવે હેલ્મેટ તમે પહેરશો કે નહીં પહેરો? જરાય એટલે જરાય નહીં સાહેબ મારા, કારણ કે હેલ્મેટ પહેરવાથી સાહેબ ફાયદા કરતાં નુકસાન વધારે છે. અમારો ધંધો છે એ સિટીમાં છે, ધંધાની અમે હાઈવે ઉપર જાય તો પહેરીએ જ છીએ. અમને અમારી સેફટીની પહેલાં ફરજિયાત છે, કારણ કે હેલ્મેટ વગર તમે હેલ્મેટની હિસાબે માથામાં ખોડો થાય છે, વાળ વયા જાય છે, અને એકને એક વસ્તુ દુર્ગંધ જે આવે છે એ તો સહન કોને કરવાની? અમારે જ કરવાની છે ને. કાલે પોલીસવાળાએ એક નાનકડી વસ્તુમાં ઓલા આમ આદમીને એક ફટાકો ઝીકી લીધો, બરોબર, હમણાં ન્યૂઝમાં ગઈકાલે જ એવું, બરોબર. મેડમ આવીને 1 સેકન્ડમાં જ પાર્ક કરી દીધી ગાડી, આવીને લોક મારી ગયા. તો એ ત્યાં કરો ને બધું, જ્યાં કરવાનું જે કરતા નથી. અને આમ આદમી જે માણસ સામાન્ય અત્યારના ઓલરેડી મોંઘવારીથી પરેશાન છે અને એમાં હેલ્મેટ નાખો છો તમે, તો એનો મતલબ શું? બિલકુલ, એટલે કે હેલ્મેટનો વિરોધ જે છે તે અત્યારે થઈ રહ્યો છે. અહીંયા અન્ય લોકો છે તેમની સાથે વાત કરશું. કાલથી હેલ્મેટનો કાયદો ફરજિયાત થઈ રહ્યો છે, હેલ્મેટ પહેરશો કે નહીં? સાહેબ, હેલ્મેટ પહેરવાનો તો થતો જ નથી, કેમ કે કોઈ પણ કાયદો છે એ પ્રજા માટે હોય છે, પ્રજાના હિતકાર માટે હોય છે. આ કાયદામાં ક્યાંય એવું દેખાતું નથી કે આમાં પ્રજાનો ક્યાંય ફાયદો થતો હોય. કાયદો હંમેશા માટે એવો જ બને છે કે જેમાં સરકારની તિજોરી ભરાતી હોય છે. આ કાયદામાં ક્યાંય સરકારની તિજોરી ભરાવાના ચોખ્ખે દ્રશ્ય દેખાય છે. હેલ્મેટનું વેચાણ બધું પૂરેપૂરું થઈ જશે, ત્યાર પછી કાયદો રદ થઈ જશે, તેનો કોઈ મતલબ નથી. એટલે અમે લોકો હેલ્મેટના કાયદાનો સખત વિરોધ કરીએ છીએ. હેલ્મેટના કાયદાનો સખત જે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અહીંયા બેન છે તેમની સાથે વાત કરીશું. બેન, કાલથી હેલ્મેટ ફરજિયાત થઈ રહ્યું છે, હેલ્મેટ પહેરશો કે નહીં? અમે નહીં પહેરી, કારણ કે હેલ્મેટ પહેરવાથી સફોકેશન થાય છે, સર્વાઇકલ પ્રોબ્લેમ છે, મને ખુદને સર્વાઇકલ પ્રોબ્લેમ છે, એટલે લગભગ લેડીઝને ડોકની પ્રોબ્લેમ હોય જ છે જનરલી. અને આજુબાજુનું દેખાતું નથી હેલ્મેટ પહેરવાથી. આના પહેલાં પણ હેલ્મેટનો કાયદો હતો ત્યારે અમે હેલ્મેટ પહેરીને નીકળતા જ હતા, પણ એના ગેરફાયદા ઘણા છે. એટલે સિટી માટે સરકારશ્રી વિચાર કરે આ બાબતે. હાઈવે પર જરૂરી છે, આપણે માનવું છે કે હાઈવે પર જરૂરી છે, બાકી સિટી વચ્ચે હું માનું છું ત્યાં સુધી જરૂરી નથી. બીજા એના ઓપ્શન ગોતો કે શું કારણે એક્સિડન્ટ થાય છે, તો એના બીજા ઓપ્શન ગોતો. હેલ્મેટ નહીં પહેરો તો દંડ કાલથી ફટકારવામાં આવશે. દંડ ભરશું, પણ હેલ્મેટ નહીં પહેરી. બેન, તમે શું કહેશો? કાલથી હેલ્મેટ ફરજિયાત થઈ રહ્યું છે. નથી ફાવતું ભાઈ, એ એક જ વાત છે કે હેલ્મેટ મેનેજ કરવું જ અઘરું છે ગામમાં. કેમ કે હેલ્મેટ ગામમાં ફરજિયાત રાખવું જરૂરી જ નથી, એનો કોઈ જરૂરિયાત જ નથી હેલ્મેટની. શું તકલીફ પડે છે તમે હેલ્મેટ પહેરો છો? બધી રીતની તકલીફ પડે છે હેલ્મેટમાં. કેમ કે એક તો વજન માથા ઉપર અમે નીકળતા હોય લેડીઝ બધા, છોકરાઓ માટે ઘરના કામ માટે થઈને, તો એ હેલ્મેટ સાચવવું, છોકરાઓને સાચવવા કે આ બધી વસ્તુનું મેનેજ કરવું. આવતીકાલથી દંડ વસૂલવામાં આવશે હેલ્મેટ નહીં પહેરો તો પછી શું કરશો તમે? ના, આ તો ન જ ફાવે ને. એ કઈ રીતના ફાવે? કેટલો, અને જે લોકોને દંડ આમાં ખોટી વાત છે તો એને કે તમે ખાડા છે એ સુધારો, આ રસ્તા સુધારો, અને જે ઠોકીને જાય છે એને પકડો. શાંતિથી ચાલ્યા જતા હોય તોય બાજુવાળા આવડી મોટી ગાડીવાળા ફાસમ ફાસ નીકળે ને ઠોકતા જાય છે, તો એને તો પકડતા નથી, અને આવા ખોટા નિયમો કાઢો છો બહાર. કે જે હેલ્મેટનો જે કાયદો છે તેમનો અત્યારે મોટા પાયે વિરોધ જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં અલગ અલગ સ્લોગન પણ લખવામાં આવ્યા છે કે આ માથું મારું છે, તમારે કોર્ટમાં કેસ કરવો હોય તો તમે કરો, હેલ્મેટનો કાયદો અમને મંજૂર નથી, તેવું અત્યારે આ જો અહીંયા જે લોકો છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. એટલે ચોક્કસથી 8 સપ્ટેમ્બરથી જે હેલ્મેટ હવે ફરજિયાત થવા જઈ રહ્યું છે, ત્યારે રાજકોટવાસીઓ જે છે તેમની સાથે આપણે અગાઉ પણ વાત કરી હતી, ત્યારે પણ અમુક
અમુક લોકો છે તેમણે કીધું હતું ખરેખર હેલ્મેટનો જે કાયદો છે તે ન હોવો જોઈએ અને સિટી વિસ્તારની અંદર જે છે તે એમનું પાલન અમે નહીં કરીએ. અત્યારે પણ અહીંયા જે લોકો ભેગા થયા છે તે પણ વિરોધ કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે સરકાર જે છે તે આ બાબતે પૂર્ણ વિચાર કરે અને ફરી એક વખત વિચાર કરી અને હેલ્મેટનો કાયદો શહેરી વિસ્તારની અંદર રદ કરે.